Okay, good afternoon everybody. I am Dr. Sujata Tripathi, Assistant Professor in Pathology at UN Mehta Institute of Cardiology and Research Center. And today we are going to talk about donor room procedures and adverse donor reactions. So donor room procedures. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે જ્યારે ડોનર અમારે પાસે આવે તો આપણે શું પ્રોસિજર ફોલો કરવાનું, પછી જ્યારે બ્લડ ડોનેટ કરે એના પહેલાં અને પછી એમને શું રિએક્શન થઈ શકે એ આપણે જોવાનું, અને રિએક્શન કેવી રીતે મેનેજ કરવાનું એ જોવાનું. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ડોનર રૂમ પ્રોસિજર્સથી. અને આપણે ટીચિંગ એમ આ લેક્ચરમાં શું છે કે જે ઇશ્યુઝ થાય છે બ્લડ કલેક્શનના ટાઈમે એમને કેવી રીતે મેનેજ કરવાનું, ડોનરની સેફટીને ધ્યાન રાખવાનું, એન્ડ જે આપણે ડોનર પાસેથી લઈએ જે બ્લડ પ્રોડક્ટ છે અને એમાંથી જે બીજા બધા પ્રોડક્ટ્સ બને છે એમને કેવી રીતે પ્રોસેસ કરવાનું. ઓકે, તો આમાં જે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે દે આર ડોનર કેર. તો ડોનરના કેર ડોનેશન પહેલાં, ડોનેશનના ડ્યોરિંગ અને ડોનેશનના પછી. ઓકે, સેકન્ડ છે આર્મ ક્લેન્ઝિંગ, કારણ આપણે બધા એ સેપ્ટિક પ્રોસિજર મેન્ટેન કરવાનું છે તો એ કેવી રીતે કરવાનું. પછી બ્લડ કલેક્શન બેગ્સ કેવી રીતે સિલેક્ટ કરવાનું, વેનિપંક્ચર એટલે ફ્લેબોટમી જે પ્રોસેસથી આપણે બ્લડ કલેક્ટ કરીએ છીએ એ, પછી સેમ્પલ કલેક્શન બીજા બધા ટેસ્ટિંગ માટે, બ્લડ ગ્રુપિંગ અને ક્રોસ મેચિંગ માટે, અને છેલ્લે મોનિટરિંગ ઓફ બ્લડ કલેક્શન એક્ટિવિટીઝ. હવે આપણા માટે ડોનર બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન છે, જેમ કે આપણે કહી શકીએ વીઆઈપી છે, કારણ અત્યાર સુધી એવી કોઈ પ્લાન્ટ નથી, એવા કોઈ કેમિકલ નથી જેનાથી બ્લડ મળે. બ્લડ આપણે ખાલી માણસ પાસેથી મળે છે, એટલે ડોનર ઇમ્પોર્ટન્ટ છે અને એની સેફટી અને સેટિસ્ફેક્શન આપણે માટે બહુ જ ક્રિટિકલ છે. હવે ડોનર કેર જે મેં પહેલાં કીધું, બિફોર, ડ્યોરિંગ અને આફ્ટર ડોનેશન. સો ડોનર માટે જે ડોનેશનનો એક્સપિરિયન્સ હોય છે એ બહુ પ્લેઝન્ટ હોવું જોઈએ. જે વેન્યુ છે એનો સેફ એટમોસ્ફિયર જોવું જોઈએ, એમને કોઈ અમને લઈ લાગવું જોઈએ કે અમને કંઈક કોઈ જાતનો ખતરો છે કે કશું છે. પછી જે એરિયા હોવો જોઈએ એમાં ટેમ્પરેચર સરખી રીતે મેન્ટેન હોવું જોઈએ, પ્લેઝન્ટ ટેમ્પરેચર હોવું જોઈએ, અને જે સરાઉન્ડિંગ્સ હોય અને જે સ્ટાફ એને જોડે ઇન્ટરેક્ટ કરે એ બધા પણ બહુ આમ પ્લેઝન્ટલી એમને જોડે વાત કરવું જોઈએ, પોલાઇટલી. ઓકે, અને એડવર્સ રિએક્શન છે એટલે, અને આપણે કોઈ એડવર્સ રિએક્શન જો થાય ડોનરમાં તો એમને માટે આપણે હેન્ડલ કરવા માટે ઇક્વિપમેન્ટ, મેડિસિન અને ટ્રેન પર્સનલ પણ હોવા જોઈએ. ઓકે, સો ઇક્વિપમેન્ટ અને મટીરિયલ શું શું જોઈએ. ઓકે, આપણે માટે બ્લડ કલેક્શન મિક્સર જોઈએ, અને ટ્યુબ સીલર, સ્ટ્રીપર, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, પંક્ચર પ્રૂફ કન્ટેનર ફોર ડિસ્કાર્ડિંગ ઓફ નીડલ્સ, અને આલ્કોહોલ સ્વોબ્સ, આયોડીન એન્ડ સ્પિરિટ, અને બ્લડ બેગ જોઈએ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કરેક્ટ હોવું જોઈએ, સાફ હોવું જોઈએ, કેલિબ્રેટેડ હોવું જોઈએ, જેના આપણે ચેક કરતા રહીએ ટાઈમ ટુ ટાઈમ કે બરાબર ચાલે છે કે નહીં. પરફોર્મન્સ માટે ચેક કરવું જોઈએ એમને, અને એ રેડી ફોર યુઝ હોવું જોઈએ. ઓકે, બીપી અપેરેટસ બધાને ખબર છે મર્ક્યુરી કેવા રીતે હોય છે. જે આપણે લેફ્ટ સાઈડ છીએ રાઈટ સાઈડ છે એ મર્ક્યુરી સ્ફિગ્મોમેનોમીટર છે, અને બીજા જે છે એ એનેરોઇડ સ્ફિગ્મોમેનોમીટર છે. હવે મર્ક્યુરી આપણે માટે ટોક્સિક હોય છે, હવે એ બહુ આપણે યુઝ નથી કરતા, એની જગ્યાએ આપણે એનેરોઇડ સ્ફિગ્મોમેનોમીટર યુઝ કરીએ છીએ. અને બટ એનેરોઇડમાં એ ડિસએડવાન્ટેજ છે કે તમારે ઘડી એને કેલિબ્રેટ કરવું પડે ફોર ક્વોલિટી એન્ડ પરફોર્મન્સ. ઓકે, હવે ડોનર આઈડેન્ટિફિકેશન બહુ જ અગત્યનો છે, કારણ એમાં તમે એક ડોનરના જે બ્લડ હોય એ બીજા બેગમાં તમે ભરી લો તો બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે સૌથી પહેલાં જ્યારે રિસેપ્શન પર તમારી પાસે ડોનર આવે તમને એમનું બેગ લેવાનું, એમને ચેક કરવાનું છે, એમની આઈડેન્ટિટી, પછી બ્લડના ફ્લેબોટમી કરતાં પહેલાં. અને હવે આપણે ક્રોસ ચેક ધ ડોનર પહેલાં, જ્યારે ડોનર અમારી પાસે આવે છે અમે કન્ફર્મ કરીએ કે કોણ બ્લડ આપવાના છે, એના પછી આપણે એમને એક ફોર્મ આપીએ છીએ. તો ફોર્મમાં એમની બધી વિગતો ભરે છે, તો એમાં એને ખાસ છે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ. ઓકે, પછી જ્યારે ડોનર આપણી પાસે આવે આપણે રીચેક કરવાનું કે જે માણસ ફોર્મ આપવા આવ્યા છે આપણી પાસે રિસેપ્શન પર એ જ માણસ છે કે નહીં. પછી ફ્લેબોટમી ઓલવેઝ હેઝ ટુ બી પરફોર્મ બાય ટ્રેન્ડ પર્સન, એટલે કોઈ જુનિયર હોય તો એમને કોઈ ઓબ્ઝર્વ કરવા માટે સિનિયર પર્સન હોય છે. ઓકે, યુઝલી ક્યુબાઇટલ ફોસા જે બતાવે છે એ આપણા ફોરઆર્મના ઉપર જે જગ્યા હોય છે અહીંયાથી લઈએ છીએ. અને અહીંયાથી કેમ લઈએ છીએ, કારણ એ પ્રોમિનન્ટ, એક તો
એમાં બહુ બધા એક્સપોઝર કરવાની, કંઈ બહુ કપડાં ઉતારવાની એ બધીની જરૂરત નથી. ઇઝીલી એક્સેસિબલ છે, આપણે આરામથી લઈ શકીએ અને વેન પ્રોમિનન્ટ હોય છે. હવે આપણે શું જવાનું કે જો એ એરિયા છે ક્યુબાઇટલ ફોસાના જે એરિયા આપણે કહીએ છીએ એમાં કોઈ જાતના ઇન્ફેક્શન ના હોવું જોઈએ અને નીડલ માર્ક્સ ના હોવો જોઈએ, પંક્ચર માર્ક્સ, સ્કાર માર્ક્સ ના હોવો જોઈએ. કેમ? કારણ આમાં લોકો પ્રોફેશનલ ડોનર થઈ શકે કાં તો ડ્રગ અબ્યુઝર થઈ શકે જે રિપીટેડલી પોતાને ઇન્જેક્ટ કરે છે, કારણ એ બહુ ઇઝીલી એક્સેસિબલ વેન છે. ઓકે, હવે જેમ મેં કીધું આપણે ફ્લેબોટમી સાઇટ અને જે એરિયા જ્યાંથી આપણે બ્લડ લેવાનું છે એને એક્ઝામિનેશન કરવું પડે છે. ઓકે, નાવ જે પ્રોફેશનલ ડોનર્સ હોય, ડ્રગ અબ્યુઝર્સ હોય, એ લોકોને મલ્ટિપલ પ્રિકના નિશાનો હોય છે, એટલે એને ખાસ ધ્યાન રાખવાનું કે એવા કોઈ નિશાન નથી. એ જગ્યા ઉપર કોઈ ઇન્ફેક્શન ના હોવું જોઈએ, કારણ બ્લડ જે છે આપણું, બરાબર, આપણે એક બાર આપણે વેની પંક્ચર સ્ટાર્ટ કરીએ એનાથી પછી જ્યાં સુધી આપણે બીજા કોઈને ચડાવીએ નથી ત્યાં સુધી આખું સિસ્ટમ ક્લોઝડ હોય છે, ક્યાંય એરનું એક્સપોઝર થતું નથી. એટલે પહેલાં આપણે જોવાનું કે જે એરિયામાં થાય છે, બરાબર, જ્યાંથી આપણે ફ્લેબોટમી કરીએ છીએ એ એરિયા સાવ ક્લીન હોવું જોઈએ, કોઈ ઇન્ફેક્શન પહેલાંથી પ્રેઝન્ટ ના હોવું જોઈએ ત્યાં. અને ફ્લેબોટમી કરતાં પહેલાં આપણે હેન્ડ વોશિંગના પ્રોસિજર ફોલો કરવાનું હોય છે. ઓકે, ગ્લવ્સ આમાં અકોર્ડિંગ ટુ નાકો NBTC ગાઈડલાઇન્સ ગ્લવ્સને યુઝ કરવાનું બહુ જરૂરી નથી, પણ જે લોકોને યુઝ કરવું છે એ લોકો ગ્લવ્સના યુઝ કરી શકીએ. હવે એમાં કયા લોકો ગ્લવ્સ યુઝ કરે, બરાબર, જેના હાથમાં પહેલાં કટ્સ હોય, સ્કિનમાં બ્રેક હોય, ઓકે, એ લોકો કરી શકે. યા બીજી વેન કે જ્યારે આમ શક્યતા હોય કે કન્ટેમિનેશન થઈ શકે, કાં તો કોઈ એમ્પ્લોય ઓટોલોગસ યુનિટ કલેક્ટ કરે છે. ઓટોલોગસ એટલે કે જે આપણે પોતા માટે બ્લડ આપીએ છીએ કે ફ્યુચરમાં કોઈ સર્જરી કે કંઈ સ્પેશિયલ કમ્પોનન્ટ બનાવવા માટે, કાં તો આપણે થેરાપ્યુટિક પ્રોસિજર કરીએ છીએ જેમાં પેશન્ટને કાં તો આપણે બ્લીડ કરીએ છીએ કાં તો એફેરેસિસ કરીએ છીએ. અને બીજા ગ્લવ્સ જે તમારા લોકો જેવા ટ્રેની હોય છે એ લોકોને ખાસ વાપરવાનું, કારણ થોડો એક્સપિરિયન્સ ઓછું હોય છે. પછી હેન્ડ હાઇજીન. હવે હેન્ડ હાઇજીનના લેક્ચર આપણે બહુ બધા ટાઈમે લીધું છે, બટ તો પણ છતાંય ટુ કેપ ઇટ ઇન શોર્ટ કે વોશિંગ ઓફ હેન્ડ્સ વિથ ઓર્ડિનરી સોપ એન્ડ વોટર વેન ઇટ ઇઝ ઇનફ, કે આપણે જેમ સિમ્પલ પાણી અને સાબુથી ધોઈ નાખીએ તો એ કાફી છે. ઓકે, બટ જ્યારે વિઝિબલી ડર્ટી હોય બટ તમારા હાથ આમ તમને લાગે છે કે સાફ છે, કંઈ આમાં લાગેલું નથી, તમે સ્ટેરિલિયમથી પણ ડિસઇન્ફેક્ટ કરી શકો. અને પણ સાબુણ અને સ્ટેરિલિયમ સાથે યુઝ નહીં કરવાનું, આમાં કોઈ એક્સ્ટ્રા તમને પ્રોટેક્શન નહીં મળવાનું. ઓકે, હવે એરિયા જે છે એને કેવી રીતે આપણે પ્રિપેર કરીએ, તો પહેલાં તમે જે ફોર આર્મ છે અહીંયા આ જગ્યા ઉપર અહીંયા તમારે કફ બાંધવાનું. ઓકે, બીપી કફ અવેલેબલ હોય તો તમારે 40 to 60 મિલીમીટર મર્ક્યુરીના પ્રેશર સુધી તમારે એને ઇન્ફ્લેટ કરવાનું, આમાં હવા ભરવાનું. ઓકે, જો તમારી પાસે આ ના હોય તો તમારે ટુર્નિકેટ બાંધવાનું, પણ ટુર્નિકેટનો ડિસએડવાન્ટેજ એ છે કે એમાં આપણે પ્રેશર મેજર ન કરીએ, એટલે તમારે ટુર્નિકેટ સંભાળીને બાંધવાનું, કારણ બહુ બધા તમે ટાઈટ ના કરો અને પછી એમાં કોઈ આપણે લોકલ એનેસ્થેટિક આપવાની જરૂરત નથી, એટલા પેઇનફુલ પ્રોસિજર નથી હોતા બ્લડ કલેક્શન. ઓકે, હવે ડોનર આર્મ ક્લિનિંગ. ડોનર આર્મ ક્લિનિંગ આપણે કેમ કરીએ, કારણ મેં પહેલાં પણ કીધું છે કે આ ક્લોઝડ પ્રોસેસ છે, એટલે પહેલાં તમે ઇન્ફેક્શન જો સ્કિનના ઉપર બહુ બધા બેક્ટેરિયા આમતોર પર રહેતા હોય છે, તો આપણે એમના બ્લડ કલેક્ટ કરતાં પહેલાં, નીડલ ઇન્સર્ટ કરતાં પહેલાં આપણે એને બધાને ક્લીન કરી નાખવાનું છે. ઓકે, જે પણ તમે ક્લેન્ઝિંગ એજન્ટ વાપરો છો એની જે SOP હોય તમારે બ્લડ બેંકમાં એને પ્લીઝ તમે ફોલો કરો. ટ્રેન્ડ સ્ટાફ હોવું જોઈએ અને અસેસમેન્ટ ઓફ કમ્પ્લાયન્સ એન્ડ ઇફેક્ટિવનેસ. હવે ક્લિનિંગ ધ એરિયા. આપણે પહેલાં કફ બાંધી દીધું, હવે થોડા ડિફ્લેટ કરો એમને અને એરિયાને ક્લીન કરો. હવે એરિયા ક્લીન કરવા માટે બે રીતના હોય છે. ઓકે, તો આપણે એને ક્લીન કરવા માટે પહેલાં આલ્કોહોલ કે આયોડિનના સ્વોબ વાપરીએ. સેવલોન આપણે નથી યુઝ કરતા, ઓકે, બિકોઝ ક્લોરહેક્સિડિન સમટાઈમ્સ સ્કિનને ઇરિટેટ કરે છે જે સેવલોનમાં હોય છે. ઓકે, હવે આપણે 4 to 5 સેન્ટીમીટર સ્કિન, બરાબર, કન્સેન્ટ્રિક મેનરમાં ક્લીન કરીએ છીએ. હવે એ કેમ, કાં તો આપણે વચ્ચેથી સ્ટાર્ટ કરીએ અને બહાર જતા રહીએ, કાં તો તમે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ તમે પણ ઝિગઝેગ ફેશનમાં કરી શકો, પણ જે આપણે ઓલરેડી એરિયા ક્લીન કરી નાખ્યું છે એમાં ફરીથી પાછા નહીં જવાનું. એક ખાસ ધ્યાન રાખવાનું છે, તમે ગમે તે ટેકનિક યુઝ કરો, લેફ્ટ ટુ રાઇટ, રાઇટ ટુ લેફ્ટ, કાં તો આ સેન્ટ્રીફ્યુગલ, પણ જે એરિયા ઓલરેડી ક્લેન્સ થઈ ગયું છે એમાં પાછા નહીં જવાનું, એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમે ક્લીન કરી નાખ્યું છે એને પછી કોરા હાથથી હાથ નહીં લેવાનું. ઓકે, હવે પ્રેપરેશન ઓફ ધ બેગ બિફોર પંક્ચર. હવે પંક્ચર કરતાં પહેલાં હવે આપણે ડોનરને જોઈ લીધું. ઓકે, આપણે પોતાના હાથ ક્લીન કરી નાખ્યું.
હવે શું કરવાનું, હવે આપણે જે બેગ કરવાનું છે, ઓકે, એમાં બેગમાં શું જોવાનું, આપણે સૌથી પહેલાં આપણે બેગ ચેક કરવાનું છે, વિઝિબલ ઇન્સ્પેક્શન કરવાનું છે કે બેગ જે છે એમાં એન્ટીકોએગ્યુલન્ટ સોલ્યુશન એ ક્લિયર છે કે નહીં. ઓકે, ક્લિયર એન્ટીકોએગ્યુલન્ટ, એમાં અંદર કોઈ સોલિડ પાર્ટિક્યુલેટ મેટર તો નથી. ઓકે, અને બાકી બધા, અને મેઇન બેગ હોય અને સેટેલાઇટ બેગ હોય એ બધાને લીકેજ માટે, બ્રેકેજ માટે બધી રીતે આપણે ચેક કરી લઈએ. ઓકે, હવે જ્યારે અમારી પાસે ડોનર આવે છે અમારા બ્લડ સેન્ટરમાં, એમાં શું થાય છે કે આપણે જે મેઇન બેગ હોઈએ છીએ એના ઉપર પેનથી લખીએ છીએ, અને પેન કયા વાપરવાના, દેટ્સ રાઇટ, તમે બધાને ખબર છે કે પેન આપણે જેલ પેન ક્યારે વાપરતા નથી, કારણ જ્યારે આપણે સ્ટોર કરીએ ત્યારે જેલ પેનના ઇંક નીકળી જાય છે પાણીમાં મિક્સ થઈને, એટલે ઓલવેઝ બોલ પેન, બ્લુ બોલ પેન યુઝ થાય છે બ્લડ બેંકમાં. ઓકે, પણ આપણે મેઇન બેગ અને સેટેલાઇટ બેગો ઉપર બધા ઉપર ડોનરના નંબર લખીએ છીએ. ઓકે, ડોનરના નંબર એટલે જે આપણે બ્લડ બેંકમાં આપીએ છીએ, ડોનરના મોબાઈલ નંબર નથી. ઓકે, બીજું છે, અને બધા મેઇન બેગ પ્લસ સેટેલાઇટ બેગ બધા ઉપર એ નંબર લખવાનું હોય છે. પછી જ્યારે આપણે કલેક્શન કરીએ, ડોનરના ફોર્મ અંદર આવે છે આપણી પાસે, એનાથી આપણે જ્યારે ડોનર પાસે બેગ લઈ જઈએ ત્યારે ફરીથી આપણે બધી વિગતો ડોનર સાથે કન્ફર્મ કરીએ કે ડોનરનું નામ શું છે, ડેટ ઓફ બર્થ, કારણ કે જેના ફોર્મ તમારે હાથમાં છે, જેના બેગ તમારે હાથમાં છે, તમે એ ડોનરના લો છો કે નહીં તો ફ્યુચરમાં પ્રોબ્લેમ બહુ બધો થઈ શકે. ઓકે, પછી જ્યારે તમે બેગ તમારે બ્લડ કલેક્શન મોનિટર બ્લડ કલેક્શન મોનિટર ઉપર તમે રાખી દો, અને જ્યારે આપણે વેનીપંક્ચર કાં તો ફ્લેબોટમી સ્ટાર્ટ કરીએ એના પહેલાં જ આપણે નીડલને અનકેપ કરવાનું, એના પહેલાં નહીં, એના બહુ પહેલાં નહીં કે તમે હાથમાં બેગ લીધી પછી તમે આમ નીડલના કેપ ખોલી નાખીએ, એવું નથી. જસ્ટ બિફોર તમારા બધા સિસ્ટમ તમે ચેક કરી લીધું છે, બેગ BCM ઉપર મુકાઈ ગયા છે, પછી તમારે એને નીડલને અનકેપ કરવાનું. ઓકે, લેબલિંગ મેં તમને કહી દીધું, લેબલિંગમાં બધું આપણે મેઇન બેગ પ્લસ સેટેલાઇટ બેગ તમારે જોઈ લેવાનું કે બધા નંબર સેમ છે કે નહીં, પેન પરથી લખવાનું, અને જે નંબરના સ્ટીકર આવે છે એ પણ લખવાનું. એના જોડે જે તમારે સેમ્પલ કલેક્ટ કરવાનું હોય છે, જે સેમ્પલ કલેક્ટિંગ ટ્યુબ હોય છે, એક પ્લેન અને એક EDTA, બધાને એક જોડે જ એક જ નંબર બધા ઉપર હોવું જોઈએ. ઓકે, પછી તમે ચેક કરી લો કે પેશન્ટના જે ફોર્મ છે અને બેગ ઉપર નંબર સેમ હોવું જોઈએ. ઓકે, હવે આપણે નીડલ ઉપર આવીએ છીએ. ઓકે, વોટ ઇઝ અ બીવેલ? બીવેલ હોય છે એટલે જે નીડલનું ટ્યુબિંગ હોય છે એમાં આપણે એંગલથી કાપીએ છીએ, સો દેટ ઇઝ નોન એઝ અ બીવેલ. કારણ એ એંગલમાંથી તો પછી એ આપણે શાર્પલી એમને કાપીએ છીએ, કારણ એ એંગલ બને છે, તો આપણે જ્યારે સ્કિનને પેનિટ્રેટ કરવાનું હોય તો એ આપણને ઇઝી પડે છે, એટલે ધીસ ઇઝ અ બીવેલ. તમે જોઈ લો, જે એંગલથી કાપેલા છે દેટ ઇઝ અ બીવેલ. ઓકે, હવે પોઝિશનિંગ ઓફ નીડલ ફોર ડોનર ફ્લેબોટમી. હવે એમાં શું થાય છે, આપણે એને આવડે છે, ઓકે, બટ સમટાઈમ્સ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ટ્રેનિંગ ફ્લેબોટમીની, ત્યારે પ્રોબ્લેમ બહુ બધા આવે છે, ક્યારે બ્લડ આવતું નથી, કાં તો સ્લો આવે છે, તો કેમ થઈ શકે? એ નીડલના બીવેલના કારણે. ઓલવેઝ જ્યારે તમે ફ્લેબોટમી કરો તો નીડલના બીવેલ ફેસિંગ અપવર્ડ હોવું જોઈએ, સીલિંગની ટુવર્ડ્સ હોવું જોઈએ. ઓકે, હવે આમાં તમે બરાબર નાખ્યું છે, વચ્ચોવચ્ચ ગયા છે તો કંઈ પ્રોબ્લેમ નથી, તમારા સ્મૂથ ફ્રી ફ્લો બ્લડ રહેશે, એમાં કંઈ વાંધો નહીં આવે, 5-10 મિનિટના અંદર બેગ ભરાઈ જશે. બટ એમાં જો તમને બીવેલને નીચે નાખ્યું, ઓકે, જો બીવેલના સાઈડ એ જે એના એંગલ છે એ નીચે સાઈડ આવ્યા તો શું પ્રોબ્લેમ થાય છે? હવે એ વેનને ઉપર જે કાં તો આ વચ્ચે રહી ગયા, વેન અને સ્કિનના વચ્ચે, તો વેન તમે ખોલી નાખી છે અને સ્કિન અને બ્લડ જે છે વેનના અંદરથી ધીરે ધીરે સ્કિનમાં આવે છે. ઓકે, એના લીધે હિમાટોમા થઈ જાય છે. ઓકે, સેકન્ડ ઇઝ તમે એમને વચ્ચે લીધું, રાઈટ, પણ એ વેનના બીજા એન્ડ છે, જે લોઅર એન્ડ છે એને ઉપર રેસ્ટ કરે છે, તો એના લીધે તમને શું આવશે? ફ્લો સ્ટોપ થઈ જશે. બીજું છે, તમે આર પાર નીકળી ગયા વેનમાંથી, તમે વેનથી નીચે તમે બહુ ફોર્સથી પ્રેસ કર્યું અને એ નીકળી ગયા તમે આગળ, તો તમે બીજા જે સ્ટ્રક્ચર્સ છે, જે આર્ટરીઝ છે, મસલ છે, ટેન્ડન છે, એમને પણ તમે ડેમેજ કરી શકો. તો એવું નહીં કરવાનું. તમારે બીવેલ હંમેશા યાદ રાખવાનું, જ્યારે તમે ફ્લેબોટમી કરવા જાઓ, બીવેલ હંમેશા સીલિંગની ટુવર્ડ્સ હશે, ફેસિંગ અપવર્ડ્સ, એંગલ શુડ બી ઓલવેઝ અપવર્ડ્સ, પ્લીઝ રિમેમ્બર. ઓકે, બ્લડ કલેક્શન. હવે જ્યારે આપણે બ્લડ કલેક્શન કરીએ, મેં પહેલે પણ કીધું છે કે ડોનર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર અસ. ઓકે, તો તમારે ફરીથી ડોનરની આઈડેન્ટિટી કન્ફર્મ કરવાનું અને બ્લડ કલેક્શન કરવાનું. આમાં જે એન્ટાયર પ્રોસિજર છે બ્લડ કલેક્શનના, જેમાં આખી બેગ ભરાઈ જોવી જોઈએ, એ ટેક્સ 5 to 10 મિનિટ્સ. એન્ડ એમાં કોઈ પણ ટાઈમે જ્યારે ડોનર ચેર ઉપર છે, ક્યારે તમારે ડોનર ઉપરથી ધ્યાન નહીં જવું જોઈએ. ઓલવેઝ યુ મસ્ટ ફોકસ ઓન ધ ડોનર. ઓકે,
અને યુ શુડ અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે બ્લડ છે એ એન્ટીકોએગ્યુલન્ટ સાથે મિક્સ થાય છે કે નહીં થાય છે. DCM મિક્સચર હોય છે ના હોય છે છતાંય પણ 1-2 વાર આપણે જોઈ લેવાનું અને જેન્ટલી આપણે મિક્સ કરી નાખવાનું છે. ઓકે, 1 ml ઓફ બ્લડની વેટ હોય છે 1.05 ગ્રામ, એટલે 350 mlના 367 ગ્રામ્સ હોય છે અલોંગ વિથ વેટ ઓફ ધ બેગ. ઓકે, સો જ્યારે આપણે બ્લડના કલેક્શન થાય છે ત્યારે 3-4 વસ્તુઓનું ધ્યાન રાખવાનું, જેમાં બ્લડ સ્મૂધ હોવું જોઈએ, જેન્ટલ મિક્સિંગ ઓફ બ્લડ હોવું જોઈએ તાકી એ એન્ટીકોએગ્યુલન્ટ સાથે એમ સરખી રીતે મળી જાય, અને કલેક્શન ટાઈમ 5 to 10 મિનિટ્સ ના હોવું જોઈએ. એનાથી વધારે થશે તો શું થશે, બધા પ્લેટલેટ્સ એક્ટિવેટ થઈ જશે, બ્લડ એમાં ક્લોટ પણ થઈ શકે, પછી તો આપણે એનાથી સારા કમ્પોનન્ટ ના બનાવી શકીએ. ઓકે, અને અપ્રોપ્રિએટ વોલ્યુમ કોઈ 350 ml હોય કાં તો 450 ml હોય, ±10% ચાલે. તો સેમ્પલ કલેક્શન ટાઈમ જ્યારે આપણે સેમ્પલ લઈએ છીએ એમાં જે આપણે સેમ્પલ કલેક્શન પાઉચ હોય છે તેમાંથી આપણે 2 ટ્યુબમાં કલેક્ટ કરીએ છીએ. એમાં પણ તમારે સેમ્પલ નંબર એમ જોવો કે જે બેગના ઉપર નંબર છે એ જ આ સેમ્પલ કલેક્શન ટ્યુબ ઉપર હોવું જોઈએ. ઓકે, નાવ તમારા બેગ ભરાઈ ગઈ છે, BCMમાંથી અલાર્મ વાગી ગયા છે કે તે તમારા રિક્વાયર્ડ વોલ્યુમ છે એ કલેક્ટ થઈ ગયા છે, તો તમે કફને ડિફ્લેટ કરી નાખો, કાં તો ટુર્નિકેટ હોય તો ટુર્નિકેટને કાઢી નાખો. પછી આપણે ટ્યુબિંગને સૌથી પહેલાં ટ્યુબિંગને ક્લેમ્પ કરવાનું, કારણ નીડલ હજી સુધી ડોનરના વેનના અંદર છે, તો પહેલાં તમારે ટ્યુબિંગ ક્લેમ્પ કરવાનું અને બ્લડના ફ્લો સ્ટોપ કરી દેવાનું. પછી આપણે સ્ટેરાઇલ સ્વોબ લઈએ, આ ડોનરના હાથ જ્યાંથી આપણે ફ્લેબોટમી નીડલ નાખી છે એને ઉપર મૂકી આપણે ધીમેથી નીડલ બહાર કાઢી લઈએ. ઓકે, પછી જે જગ્યાથી ત્યાં આપણે નીડલના પંક્ચર કર્યું છે ત્યાં આપણે પ્રેશર અપ્લાય કરવાનું 5 મિનિટ માટે, કાં તો ડોનરને કહી દેવાનું કે તમે સ્વોબ અહીંયા રાખો અને હાથ વાળીને રાખો. તો આવી રીતે 5 થી 6 મિનિટ માટે આપણે ડોનરને રાખીએ. ઓકે, હવે આપણે શું કરવાનું છે, અમારે અહીંયા નીડલ રીકેપિંગની કોઈ વ્યવસ્થા નથી, અમારી પાસે નીડલના ક્લેમ્પ હોય છે એ આપણે લોક કરી દઈએ આવી રીતે, તો નીડલ લોક થઈ જાય છે અને એક્સપોઝ નથી રહેતી. ઓકે, હવે જે બાકી બધી ટ્યુબિંગ છે હવે આપણે લઈ જઈએ અને જ્યાં પે આપણે ટેબલ ટોપ સીલર છે ત્યાં પછી આપણે નીડલને પહેલાં સીલરથી પહેલાં નીડલના ભાગ કાઢી નાખીએ, પછી સ્ટ્રીપ કરીએ આખો સેગમેન્ટને તાકી સેગમેન્ટ કોલેપ્સ થઈ જાય અને પછી પ્રેશરથી બ્લડ સેગમેન્ટમાં ભરાઈ જાય. પછી આપણે 3 થી 5 સેગમેન્ટ કરી નાખવાનું બ્લડથી ભરેલા, એ બધા ગ્રુપિંગ અને સિરોલોજી અને ક્રોસ મેચિંગ માટે યુઝ થશે. ઓકે, પ્રી સેન્ટ્રીફ્યુગેશન સ્ટોરેજ કે જ્યાં આપણે અને પછી આપણે જ્યારે બ્લડ કલેક્ટ કરી લઈએ પછી બ્લડ કમ્પોનન્ટ સેક્શનમાં જાય છે, પણ આપણા વર્કલોડ એટલા હોય છે કે આપણે એક સાથે એક બેગ લઈને ના જઈ શકીએ ત્યાં, તો આપણે સ્ટોરેજ કેવી રીતે કરવાનું, બેગને અપરાઇટ રાખવાનું અને લેમિનર ફ્લો હુડ હોય તો બહુ સારું હોય, ના હોય તો કંઈ વાંધો નહીં, તમારે બ્લડને અપરાઇટ રાખવાનું, બેગને ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું, દેટ ઇઝ 20 to 24 ડિગ્રી, 20 થી 24 ડિગ્રી સુધી તમારે ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું. ઓકે, પોસ્ટ ડોનેશન કેર, હવે તમે ડોનરને કહી દીધું કે 5 મિનિટ સુધી હાથ વાળીને રાખો, પછી તમારે ડોનરને ભૂલી નહીં જવાનું. ડોનર ઇઝ અ VIP પર્સન, તમે એ ધ્યાન રાખવાનું. ઓકે, એના પછી પણ ડોનરને તમે કહો કે તમે 8-10 મિનિટ ત્યાં કોર્ડ પર જ રહો, કોન્સ્ટન્ટલી તમારે એમને ઓબ્ઝર્વ કરવાનું, કારણ આ જે ટાઈમ છે આ મોસ્ટ ક્રિટિકલ છે, એમાં બધા એડવર્સ ડોનર રિએક્શન આવે છે. ઓકે, હવે તમે ચેક કરી લો, 5 મિનિટ પછી તમે જોઈ લો જો ઉઝિંગ સ્ટોપ થઈ જાય, જ્યાં તમે પંક્ચર કર્યું છે એ સાઈડમાંથી જ્યારે બ્લડ આવવાનું સ્ટોપ થઈ જાય પછી તમે વ્હાઇટ કલરનું અડેસિવ સ્ટિકિંગ એમાં અપ્લાય કરી દો. ઓકે, અને એ એરિયા પછી તમે ચેક કરો કોઈ હિમેટોમાં થતું તો નથી, અને કોઈ હાઇપોવોલિમિક સાઇન એટલે જ્યારે બોડીમાં ફ્લુઇડના લેવલ ઓછું થઈ જાય છે એને જે સાઇન સિમ્ટમ્સ હોય જેમાં કે પરસેવો આવવાનું, ઓકે, ઉલટીની ફિલિંગ થાય છે એવી રીતે, કાં તો ચક્કર આવે છે, એવી રીતે કોઈ સાઇન કે પ્રોબ્લેમ ડોનરને થતું તો નથી. ઓકે, હવે રિફ્રેશમેન્ટ રૂમમાં જતાં પહેલાં મેં કીધું આપણે પટ્ટી ચિપકાવો પછી પણ 8-10 મિનિટ માટે ડોનર ચેર ઉપર જ રાખવાનું. પછી આપણે એને કહીએ કે આપણે તમે રિફ્રેશમેન્ટ રૂમમાં જાઓ, અને ઇટ ઇઝ મેન્ડેટરી, તમે ડોનરને ડાયરેક્ટ ડોનર ચેરથી ઘરે નહીં મોકલી શકો, ઇટ ઇઝ મેન્ડેટરી કમ્પલસરી છે કે તમે એને રિફ્રેશમેન્ટ આપો. અમારે ત્યાં કોફી અને બિસ્કિટ આપે છે અને કોફી ઇઝ અ સ્ટિમ્યુલન્ટ, એટલે સ્ટિમ્યુલેટ્સ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, પછી તમે જ્યાં સુધી એ લોકો રિફ્રેશમેન્ટ કરે છે ત્યાં સુધી તમે હજી તમને 10 મિનિટ મળે એમને ઓબ્ઝર્વ કરવા માટે, અને આ તમારે ધ્યાન રાખવાનું કે ડોનરને કશું પ્રોબ્લેમ થતી નથી. ઓકે, હવે ડોનેટ કરી લીધું એમને, હવે તમારે એમને શું ઇન્સ્ટ્રક્શન આપવાનું. ઓકે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે કે નેક્સ્ટ જે 4 કલાક થાય, કારણ એમને બોડીથી ફ્લુઇડ ગયા છે, બ્લડ ગયા છે, તો તમે કહો કે જે રૂટીનમાં જેટલા એ ફ્લુઇડ લેતા હોય, લિક્વિડના ઇન્ટેક થતું હોય
એનાથી થોડું વધારે લે, જ્યુસ પીએ, શિકંજી પીએ, પાણી પીએ. ઓકે, પછી અડધો કલાક સુધી સ્મોકિંગ નહીં કરવાનું, 6 કલાક સુધી દારૂ નહીં પીવાનું, ડાયરેક્ટ તડકામાં નહીં જવાનું. પછી એમને કહી દેવાનું, જો અહીંયાથી જો તમારે જ્યાં તમે પંક્ચર કર્યું છે ત્યાંથી જો કંઈ બ્લીડિંગ થાય છે તો તરત એમને બ્લડ બેંકમાં રિપોર્ટ કરવાનું. અને જો એમને ચક્કર આવે કે આમ ઉલટી જેવી ફિલિંગ થાય છે તો એમને બેસી જવાનું અને એમના પગ એમના હેડ એમના નીઝના વચ્ચે લેવાનું અને લાંબી લાંબી શ્વાસ લેવાની. ઓકે, અને જે તમે ચીટકા લગાવેલું છે એડહેસિવનું એ 5-6 કલાક પછી એ કાઢી શકે. ઓકે, ડોનર સેટિસ્ફેક્શન અને ડોનરના જે ફીડબેક છે આપણે માટે બહુ જરૂરી છે. એમને એમ નહીં કે આપણે ત્યાં ડોનર ફીડબેકની બુક પણ હોય છે, ડોનરના સજેશન કમ્પ્લેનના એ બોક્સ પણ હોય છે, તેમજ તાલા લાગેલું હોય છે. ઓકે, તો ડોનરના સેટિસ્ફેક્શન કેમ જરૂરી છે? બિકોઝ ડોનર શુડ ફીલ વેલ્યુડ. એકવાર એમને સારા એક્સપિરિયન્સ થશે તો એ જ ફરીથી આવશે તમારી પાસે ડોનેટ કરવા માટે અને બીજા બધાને પણ કહેશે કે ત્યાં સુવિધા સારી છે, એટલે નહીં તો એ નહીં આવે અને બીજા બધાને પણ કહે કે તમે ડોનેટ ના કરો. અને બ્લડ જે છે આપણા માટે બહુ પ્રેશિયસ કમોડિટી છે. હવે જેમ મેં કીધું, ફીડબેક જે છે, ડોનર જે પણ ફીડબેક આપે છે સારું કે ખોટું, કે તમારે એમાં ધ્યાન રાખવાનું. ઓકે, કમ્પ્લેન જે કરે એ તમારે સિરિયસલી લેવાનું, એને ઉપર એક્શન કરવાનું. ઓકે, હવે આપણે લેક્ચરના સેકન્ડ પાર્ટ પર આવશું, દેટ ઇઝ એડવર્સ ડોનર રિએક્શન. આમાં આપણે એડવર્સ ડોનર રિએક્શન શું હોય છે, પછી આપણે કેવી રીતે એને મેનેજ કરવાનું એ આપણે આમાં શીખશું. ઓકે, ડેફિનેશન ઓફ એડવર્સ ડોનર રિએક્શન. આ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે એક્ઝામમાં પણ પૂછી શકાય. એટલે અનટુવર્ડ ફિલિંગ, અનટુવર્ડ ઇઝ એની અબનોર્મલ, આઉટ ઓફ ધ વે, ઇનકન્વિનિયન્ટ, જે તમને સારું ન લાગે, જે તમને ના ગમે એ ફિલિંગ હોય એક્સપિરિયન્સ બાય ધ બ્લડ ડોનર, કે જે ડોનેટ કરવાવાળા ભાઈ આવે છે એમને આવું ફિલિંગ આવે બિફોર, ડોનેટ કરતાં પહેલાં, ડોનેશનના ટાઈમે અને ડોનેશન પછી, એમને આપણે એડવર્સ ડોનર રિએક્શન કહીએ. ઓકે, આમાં બધામાં શું છે કે જેટલા બધા રિએક્શન આવે ડોનરના, જે એડવર્સ ડોનર રિએક્શન આપણે કહીએ, એમાં શું હોય છે, એક સાયકોલોજીકલ કન્ટેન્ટ હોય, એટલે એક માનસિક ફેક્ટર જરૂર હોય છે. અમુક લોકો શું કરે છે, એ નીડલથી પીવે છે. અમુક લોકોને ક્યારે ડોનેટ ના કરેલું હોય તો એને બીક લાગે કે શું થશે, મને કશું થઈ જશે. અમુક લોકોને બીજાથી સાંભળ્યું હશે કે એમને ચક્કર આવ્યું, મને પણ ચક્કર આવશે કે શું. એ બધું બહુ બધી ક્વેરીઝ હોય છે. એટલે તમારે શું કરવાનું છે કે જ્યારે તમારી પાસે આવે ડોનર, રાઈટ, તો તમારે એને રીઅશ્યોર કરવાનું છે. ભલે એ ફર્સ્ટ ટાઈમ ડોનર પણ થઈ શકે, કાં તો એ રેગ્યુલર ડોનર પણ થઈ શકે. મોસ્ટલી રેગ્યુલર ડોનર્સને ખબર હોય છે કે શું થાય છે, બટ જે ઇન્ટરમિટેન્ટલી ડોનેટ કરે, કે એક વર્ષમાં એકવાર કરે, તો આ લોકોને તમારે રીઅશ્યોર કરવાનું કે કશું થશે નહીં, તમારે જે એન્વાયરમેન્ટ છે એ સેફ છે અને જે પ્રોસિજર થશે એ પણ સેફલી થશે. એટલે હવે એડવર્સ ડોનર રિએક્શન majority are vasovagal reaction and these are usually mild and harmless. જે સૌથી કોમન રિએક્શન હોય છે એ વેઝોવેગલ રિએક્શન હોય છે. ઓકે, અને એમાં બહુ કંઈ પ્રોબ્લેમ થતું નથી. એમ ફિલિંગ હોય છે કે આ બધા આમ બહુ આમ પરસેવો આવે છે, કે આમ ચક્કર આવે છે, થોડું ચક્કર આવે છે, કાં તો આ બહુ આમ એમને લાગે છે કે અમે ઉલટી થઈ જશે. આ બધું આપણે બહુ કોમન, સૌથી કોમન આ જ છે. એટલે એમને મેનેજ કરવામાં પણ બહુ કંઈ મોટી વસ્તુ નથી. અને હવે જે તમે છો એઝ અ બ્લડ બેંક પર્સન, તમને આ બધું રિએક્શન તમે આઈડેન્ટિફાય કરતાં આવડવું જોઈએ. ઓકે, કારણ ફ્યુચરમાં અત્યારે તમે બધા ટ્રેની છો, પણ ફ્યુચરમાં તમારે જે કરવાનું હોય છે, રાઈટ, તમે સિનિયર થશો, બ્લડ બેંકના ટેકનિશિયન ઇન્ચાર્જ થશો, ત્યારે તમારે આ બધું તમે અત્યારથી ઓબ્ઝર્વ કરો તો ત્યાં સુધી તમે એકદમ પરફેક્ટ થઈ જશો. ઓકે, ઇમરજન્સી ઇક્વિપમેન્ટ જે છે મેનેજ કરવા માટે, જેમ કે ઇમરજન્સી ડ્રગ્સ હોય છે, ઓકે, બીપી મોનિટર હોય છે, પલ્સ મોનિટર હોય છે, ઓકે, ઓક્સિજનના સિલિન્ડર હોય છે, એ બધું, ઓક્સિજન માસ્ક હોવું જોઈએ, એ બધું તમારે બ્લડ બેંકમાં અવેલેબલ હોવું જોઈએ. કારણ આપણે કહીએ છીએ કે આપણે બધું પ્રોસિજર સેફલી કરીએ છીએ, બટ એડવર્સ ડોનર રિએક્શન કોઈને પણ થઈ શકે. એટલે યુ શુડ ઓલવેઝ બી પ્રિપેર્ડ. તમારે દર ડોનેશન માટે તમારે રેડી રહેવું જોઈએ કે એમાં ગમે તે થઈ શકે. ઓકે, ઇમિડિયેટ એક્શન છે. જ્યારે કોઈ ડોનરને આવા માઇલ્ડ રિએક્શન આવે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં એમને ટોર્નિકેટ ખોલી નાખવાનું છે. ઓકે, અને નીડલ કાઢી નાખવાનું છે. કારણ ડોનરને જો આકડી આવી કે કશું થાય તો ડોનરને નીડલ વાગી શકે, અને બાજુમાં બીજા પણ ડોનરને વાગી શકે, કાં તો જે સ્ટાફ છે એમને પણ નીડલ છટકીને વાગી શકે. એટલે સૌથી પહેલાં ટોર્નિકેટ ખોલી નાખવાનું અને નીડલ કાઢી નાખવાનું. ઓકે, પછી જો તમારી પાસે ફેસિલિટી હોય તો ડોનરને બીજા રૂમમાં તમે શિફ્ટ કરી શકો, અને કાં તો તમે એમના બાકી બધા ડોનરથી અલગ કરો. ઓકે,
અને જો બહુ કંઈ સિવિયર રિએક્શન આવ્યા હોય તો તમારે જે પણ ફિઝિશિયન ઓન કોલ હોય કાં બીજી જગ્યાએ તમે ડોનરને રિફર કરી શકો. આ બેસિક વસ્તુ છે. ઓકે, હવે હવે જે આપણે છે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એને લીધે શું થઈ શકે. તો પહેલાં છે વેસલ ઇન્જરીઝ છે. ઓકે, કે જ્યારે બ્લડ વેસલને તમે ડેમેજ કરો તો એના લીધે હિમેટોમા થઈ શકે. આર્ટિરિયલ પંક્ચર, તમે આર્ટરી પંક્ચર કરી નાખ્યું. એકચ્યુઅલી આપણે શું કરવાનું હોય છે, વેનમાંથી બ્લડ ડ્રો કરવાનું હોય છે, બટ તમે આર્ટરી પંક્ચર કરી નાખી. બીજું થ્રોમ્બોફ્લેબાઇટિસ, અને વેન જે છે એના આજુબાજુના જે બેક્ટેરિયા છે એને લીધે એમાં ઇન્ફ્લેમેશન થઈ ગયું. ઓકે, નર્વ ઇન્જરી થઈ શકે. બીજા બધા કોમ્પ્લિકેશન છે કે તમે નીડલ અંદર બહુ ફોર્સથી ઘૂસેડી, આરપાર થઈ ગઈ, નીચેના ટેન્ડન મસલ બધું ડેમેજ થઈ ગયું. ઓકે, હવે વેઝોવેગલ રિએક્શન જે હોય છે એ ઇમિડિયેટ ટાઈપના હોય છે કાં તો ડિલેડ ટાઈપના હોય છે. ઇમિડિયેટ એટલે તરત જ થઈ જશે, ડિલેડ એટલે થોડી વાર પછી આવશે. ઓકે, આ આપણે કરી નાખ્યું. વેસલ ઇન્જરી થઈ ગયું, એક્સિડન્ટ થઈ શકે. ઓકે, કે ડોનરને ચક્કર આવ્યું, પછી એ પડી ગયા નીચે તો એમને માથામાં વાગ્યું, એવું કંઈ થઈ શકે, કાં તો પડી ગયા, હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. આ બધું એક્સિડેન્ટલ થઈ શકે. કાર્ડિયાક રિએક્શનમાં આપણે આવી ગયા એન્જાઇના પેક્ટોરિસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, જેને સિમ્પલ ભાષામાં આપણે હાર્ટ એટેક કહીએ છીએ એ. ઓકે, અને ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક અટેક, કે આપણે બ્લડ જો બ્રેનમાં ના પહોંચે એના લીધે સ્ટ્રોક થઈ ગયું. ઓકે, અને એ ફેસિસ પ્રોસિજર એ આપણે જૈસે હિમોલાઇસિસ થઈ ગયું, એર એમ્બોલાઇ, અને ક્યારેક જ્યારે બહુ સિવિયર રિએક્શન આવે ડોનરની ડેથ પણ થઈ શકે. એના માટે ડોનરની સ્ક્રીનિંગ બહુ જરૂરી છે. ઇમરજન્સી ડ્રગ્સમાં આવે છે, આપણે જે ધ્યાન રાખવાનું છે, આ આખી ટ્રે હોય છે, એમાં જે સિસ્ટર ઇન્ચાર્જ હોય છે બ્લડ બેંકમાં, એમને ડેઇલી 2 વાર એમને ચેક કરવાનું હોય છે કે બધી ડ્રગ્સ છે કે નહીં. ઓકે, એને એક્સપાયરી ડેટના ખાસ ધ્યાન રાખવાનું. એક્સપાયર્ડ ડ્રગ્સ આપણે નહીં રાખી શકીએ. આપણા હોસ્પિટલ NABH છે એટલે આપણી પાસે એક્સપાયર્ડ ડ્રગ રાખવાની કોઈ SOP નથી. ઓકે, અને આમાં શું હોય છે, સિરિંજ નીડલ હોય છે, IV સેટ, સ્ટેરોઇડ્સ, એન્ટીએમેટિક, એડ્રીનાલિન, અરોમેટિક અમોનિયમ, એમ્બુ બેગ એન્ડ ઓક્સિજન સિલિન્ડર હોય છે, એન્ડ કેલ્શિયમ ગ્લુકોનેટ. ઓકે, હવે ટાઈપ્સમાં હોય છે કે વેઝોવેગલ રિએક્શનમાં શું થાય છે કે સડન ફેન્ટિંગ ડ્યુ ટુ હાઇપોટેન્શન. હવે એમને બ્લડ ડોનેટ કર્યું છે, એમનું બ્લડ પ્રેશર થોડું ઘટી ગયું છે, એના લીધે એમને અચાનકથી એ બેભાન થઈ જાય છે. પણ બેભાન બહુ ટાઈમ તક નથી રહેતા, આમ તમે કહી શકો 30-40 સેકન્ડ માટે એટલું. ઓકે, આમાં ન્યુરોફિઝિયોલોજિકલ, જેમ મેં કીધું, થોડું માનસિક ફેક્ટર પણ હોય છે. ઓકે, એમાં કોને થઈ શકે, જે લોકો પહેલાંથી થોડું નર્વસ હોય છે બ્લડ ડોનેટ કરવા માટે, ફર્સ્ટ ટાઈમ જે ડોનર્સ હોય છે, ફિમેલ ડોનર્સ. ઓકે, જે લોકો પહેલાંથી સ્ટ્રેસમાં હોય છે, ઇમોશનલ સ્ટ્રેસ કે પર્સનલ પ્રોબ્લેમ હોય છે, કે કોઈના કારણ બ્લડ ડોનેટ કરવા વોલેન્ટરી લોકો ઓછા છે. મોટા ભાગે આપણે રિપ્લેસમેન્ટ ડોનર હોય છે, એ બેચારાનો કોઈ દર્દી કાં તો કોઈ સગા આમ દાખલ હોય છે, તો એના માટે એ લોકો ઓલરેડી સ્ટ્રેસમાં હોય છે. પછી અમુક લોકોને નીડલ જોઈને કાં તો બ્લડ જોઈને આ લોકોને તરત જ ચક્કર આવે છે. ઓકે, એટલે તમારે શું કરવાનું છે, ડોનર સ્ક્રીનિંગ સરખી રીતે કરવાનું છે. ઇફ યુ ડોન્ટ વોન્ટ કે આ રિએક્શન થાય તો તમારે ડોનર સ્ક્રીનિંગ કરવાની. પછી થ્રુઆઉટ જેમને તમે લાગે કે આ ડોનરને આવું થઈ શકે, ઓકે, વધારે પડતું નર્વસ છે, તો અમને તમે ફિઝિયોલોજિકલ સાયકોલોજીકલ સપોર્ટ આપવાનું, ડોનરની સાથે રહેવાનું, એક પ્રોસેસ એક્સપ્લેન કરતા રહેવાનું. ઓકે, અને ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું. કોઈ ફિમેલ હોય એમને ઠંડી લાગતી હોય તો તમારે ચાદર આપી દેવાનું, કારણ આપણા જે બ્લડ બેંક છે એ 20 થી 24 ડિગ્રી સેન્ટીગ્રેડમાં મેન્ટેન રહે છે. બોડીના ટેમ્પરેચર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ નોર્મલ હોય છે, એટલે એટલા ગેપ હોય છે. અમુક લોકોને ઠંડી લાગે એટલે તમારે ચાદર આપી દેવાનું. ઓકે, ક્લાસિફિકેશનના માઇલ્ડ ટાઈપ ઓફ રિએક્શન, મોડરેટ અને સિવિયર. માઇલ્ડમાં શું થાય છે, પેલર, સ્વેટિંગ, ડિઝીનેસ એન્ડ નોઝિયા. ઓકે, મોડરેટમાં હવે માઇલ્ડમાં શું થાય છે, બધું એમને ચક્કર આવે છે કે કાં તો ઉલટીની ફિલિંગ આવે છે. મોડરેટમાં શું થાય છે, એમને એકચ્યુઅલી ઉલટી થઈ જાય છે. બેભાન થાય તો થોડી વધારે પડતું એમ ટાઈમ સુધી બેભાન રહે. ઓકે, અને હાર્ટ રેટ સ્લો થઈ જાય છે. ઓકે, અને ફટાફટ શ્વાસ લે, આ એમને શેલો રિસ્પિરેશન કહેવાય છે. ઓકે, BP લો થઈ જાય છે, પલ્સ થાય છે, અને ટેટની એટલે મસલમાં સ્પેઝમ થાય છે, આકડી પણ આવી શકે, જે અમુક ટાઈમે હાથ કે પગ સુધી જાય છે, અને અમુક ટાઈમે આખી બોડીને આકડી આવી શકે. ઓકે, સિવિયર શું છે કે પ્રોલોંગ લોસ ઓફ કોન્શિયસનેસ, એ વધારે ટાઈમ સુધી એ બેભાન રહે છે. ઓકે, તમે જોઈ લો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી હોશમાં જ નથી આવે છે. તમે ગમે એટલા તમે નોશિયસ સ્ટિમ્યુલાઈ કે ગમે તે આપો, ઓકે, કન્વર્ઝન થઈ જાય છે. કન્વર્ઝન એક જગ્યાને કાં તો આખી બોડીની આંકડી આવી જાય છે. ઓકે, અને ક્યારે આ લોકો યુરિન કાં તો સ્ટૂલ પણ પાસ કરી દે છે. એટલે
ધીસ ઇઝ સિવિયર રિએક્શન. હવે સૌથી પહેલાં આપણે શું છે, જો માઇલ્ડ, મોડરેટ અને સિવિયરને જે જનરલ પ્રિન્સિપલ છે મેનેજમેન્ટમાં, એટલે તમારે પેશન્ટને રિએશ્યોર કરવાનું, એમને ડિસ્ટ્રેક્ટ કરવાનું કે જે લોકોને વધારે બીક લાગતી હોય તો એમને તમે બીજી ક્યાંક રૂમમાં ટીવી રાખી દેવાની, મ્યુઝિક ચાલુ કરી દેવાનું, કાં તો તમારે એમને જોડે ધીરે ધીરે વાત કરતા રહેવાનું જ્યાં સુધી. અને કોઈ પણ જો ડોનરને રિએક્શન આવી ગયા હોય, જો ટાઈટ બેલ્ટ હોય, કાં તો તમે એમના બાંય વાળેલા હોય તો એ ખોલી નાખવાનું. ઓકે, તમને જોઈએ કે બધા એમને ભેગા થઈને કે શું થયું એવું ના કરે, થોડા હવા આવવા દે. ઓકે, પછી આપણે હેડલો પોઝિશન આપવાનું. હેડલો એટલે શું? હેડલો એટલે જે પગ હોય એમના લેવલ હેડથી ઉપર હોવું જોઈએ. એટલે આપણે પેશન્ટને સુવડાવી દઈએ અને બે હાથથી એમના બેવ પગ ઉપર કરી લઈએ. ઓકે, આ તમને જોયું હશે બ્લડ બેંકમાં. અને આપણે પલ્સ, બીપી અને રેસ્પિરેશન ચેક કરવાનું એમનું. અને જો એમને કંઈ રિએક્શન આવ્યું હોય તો તમે એમને તરત રિફ્રેશન પછી તમારે એમને મોકલી નહીં આપવાનું. થોડી વાર વધારે, અડધો કલાક સુધી તમે એમને રાખો બ્લડ બેંકમાં અને ઓબ્ઝર્વ કરો, કારણ એવો બહુ ટાઈમ થયું છે કે ડોનરને ફરીથી રિએક્શન આવેલું હશે. ઓકે, ગાઈડન્સ ઓન ફ્યુચર ડોનેશન્સ. પછી તમને હવે એક ટાઈમ એમને રિએક્શન આવી ગયા છે તો તમે સમજી શકો એમની માનસિક પરિસ્થિતિ શું હશે. ઓકે, તમને લાગે એ નેક્સ્ટ ટાઈમ આવશે? નહીં, એ નહીં આવે. ઓકે, એટલે તમારે એમને ગાઈડ કરવાનું કે ભાઈ શું થયું છે, શેના લીધે આ થયું છે, અને એવું પણ બની શકે કે નેક્સ્ટ ટાઈમ એ નહીં થાય. એટલે તમારે એમને જે અંદરની બીક છે એ તમારી કાઉન્સલિંગથી કાઢી નાખવાનું, કારણ એ ફરીથી આવે. ઓકે, હવે આપણે ડોનરને સમજાવી દેવાનું કે એમાં કંઈ મોટી વસ્તુ નથી, બહુ બધા લોકોને આવે છે અને કંઈ બહુ સિરિયસ નથી અને એ સારા થઈ જશે, વાંધો નહીં. ઓકે, અને એ ટાઈમમાં ક્યારે તમારે જેમ ડોનેશનના ટાઈમે તમારે ડોનરને ક્યારે એકલા નહીં છોડી દેવાનું. ડોનર તમારા ઇમ્પોર્ટન્ટ માણસ છે, એટલે ડોનેશનના ટાઈમે અને ડોનેશન પછી જ્યારે અમને ખબર છે કે ડોનેશનના એડવાન્સ ડોનર રિએક્શનના ચાન્સીસ સૌથી વધારે છે, તમારે એકલા નહીં મૂકવાનું ક્યારે એમને. ઓકે, નહીં તો પછી એ લાગે કે કોઈને ફેર જ નથી પડતું. જો મને રિએક્શન આવ્યો, કોઈને ફેર જ નથી પડતું, બધા મને મૂકીને જતા રહ્યા. ઓકે, અને એવું બની શકે તો તમે જે બાકી બધી જગ્યાએ જ્યાં ડોનેશન ચાલે છે બ્લડનું, ત્યાંથી ડોનરને તમે બીજા કોઈ રૂમમાં લઈ જઈ શકો તો એ સારું રહેશે. હવે મોડરેટ રિએક્શન. ઓકે, હવે આ બધું પરસેવો આવ્યું, ચક્કર આવ્યું, ઉલટીના ફિલિંગ, એના લીધે વધારે પડતું થઈ ગયું કે ઉલટીના ફિલિંગ આવે પછી એમને ઉલટી કરી નાખ્યું. તો આપણે શું કરવાનું છે, એમને 95% ઓક્સિજન અને 5% CO2નું કોમ્બિનેશન આપવાનું. જો તમારી પાસે એ ના હોય તો કશું વાંધો નહીં, તમે એમને સિમ્પલી એક બેગ આપી દેવાનું, જે પેપરના બેગ હોય એમાં એ શ્વાસ લે જોર જોરથી. એટલે ઓકે, હવે સિવિયર રિએક્શન જેમાં આંકડી આવી શકે. ઓકે, લાંબા ટાઈમ સુધી પેશન્ટ બેભાન રહે, અમને કેવી રીતે મેનેજ કરવાનું. ઓકે, હવે પેશન્ટ તમારા બેભાન થઈ ગયું છે, તમને લાગે છે કે ભાઈ એ તમારે નોશિયસ સ્ટિમ્યુલાઈ, એટલે જે આપણે પેઇનફુલ સ્ટિમ્યુલાઈ, કાં તો આપણે એમને કાન આપણે બે આંગળી વચ્ચે પિંચ કરીએ, કાં તો ચેસ્ટ ઉપર આમ આપણે નખથી આમ પિંચ કરીએ, તો એનાથી જો પેશન્ટ હોશમાં નથી આવતું, 5 મિનિટ થઈ ગયું, 10 મિનિટ થઈ ગયું, તો તમને ખબર છે કે એમને ઇમરજન્સી રૂમમાં લઈ જવું જોઈએ. ઓકે, હવે પેશન્ટને આંકડી આવે છે તો તમારે શું કરવાનું, તરત જ એમને મોંમાં પેડેડ ટંગ રેડ નાખવાનું, નહીં તો પેશન્ટ પોતાની જે જીભ છે એ કાપી નાખશે. ઓકે, એન્ડ જો તમે 30 મિનિટ સુધી તમે એ મેનેજ કર્યું પછી પેશન્ટને કંઈ ચેન્જ નહીં થાય તો તમારે એમને ઇમરજન્સીમાં શિફ્ટ કરી દેવાનું. ઓકે, હવે તમે ઇમરજન્સીમાં શિફ્ટ કરી દેવાનું તો પણ પેશન્ટે ડોનેટ કર્યું છે, ભલે એમને સિવિયર રિએક્શન આવેલું છે તો પણ તમે જે પોસ્ટ ડોનેશનના ઇન્સ્ટ્રક્શન છે કે ડાયરેક્ટ તડકામાં નહીં જવાનું, ફ્લુઇડ લેવાનું, એ બધી વસ્તુ તો એમને કહેવાનું છે જ્યારે એ ઇમરજન્સીમાંથી રિકવર થઈ જાય. ઓકે, અને જે આપણે રિએક્શન આવા એવા એડવાન્સ ડોનર રિએક્શન માઇલ્ડ હોય, મોડરેટ હોય, સિવિયર હોય, બધામાં આપણે ડોક્યુમેન્ટેશન રાખવાનું, કારણ આપણે NABH એક્રેડિટેડ બ્લડ બેંક છીએ એટલે બધાના ડોક્યુમેન્ટેશન રાખવાનું. અને જે નેશન વાઇડ હિમો વિજિલન્સનું સોફ્ટવેર છે એમાં એ બધું અપલોડ કરવાનું મંથલી. ઓકે, હવે જે રિએક્શન છે એ ટાઈપના છે, ટેટની હોય છે. ઓકે, પછી હિમાટોમા બહુ કોમન હોય છે એટલે આપણે ડિટેલમાં જોશું. એમાં શું થાય છે, આપણે બ્લડ વેસલને પંક્ચર કરીએ. ઓકે, કાં તો આપણે આરપાર જતા રહ્યા એટલે બ્લડ એના નીચેના એરિયાને ઉપર ફેલી ગયા, કાં તો આપણે નીડલ બહુ સુપરફિશિયલ રાખી છે, ઉપરી રાખી છે, તો એટલે અડધી નીડલ વેનમાં છે અને અડધી નીડલ સ્કિનમાં છે, એટલે વેનમાંથી બ્લડ બહાર આવે છે. ઓકે, અને એમાં સૌથી ઇઝીએસ્ટ મેથડ એમને પ્રિવેન્ટ કરવાનું કે એ ના થાય
એટલે તમારી કલેક્શન ટેકનિક સારી હોવી જોઈએ. તમને બીવેલના ઓલા ફેસિંગ ટુવર્ડ્સ ધ સીલિંગ, બીવેલ ઉપર રાખવાનું. ઓકે, બહુ ડીપ નહીં જવાનું. અને જો એવું થઈ જાય તો તમારે એને ઉપર થોડું વાર 5-10 મિનિટ સુધી પ્રેશર રાખવાનું, આઈસ રાખવાનું અને પેશન્ટને થ્રોમ્બોફોબ જેલના પ્રિસ્ક્રિપ્શન લખી દેવાનું. ઓકે, અને તમારે ડોનરને ઇન્ફોર્મ કરવાનું કે આ અત્યારે એ જે ડાર્ક પિંક છે કે આમ પર્પલ કલરના છે, ધીરે ધીરે ઓવર 3 વીક્સ એ આખું રિઝોલ્વ થઈ જશે, એમના કોઈ નિશાન નહીં રહેશે. ઓકે, અને આ છે જે હિમેટોમા, ધીસ ઇઝ વોટ હિમેટોમા લુક્સ લાઈક. આવી રીતે તમને જોયા જશે, બરાબર. હિમેટોમા આ ધીરે ધીરે એમને કલર ચેન્જ થઈ જશે, પર્પલ ટુ ગ્રીનિશ ટુ યલો. એ બધા હિમોગ્લોબિનના જે પિગમેન્ટ બ્રેકડાઉન થાય છે એના લીધે થાય છે. ઓકે, હવે રૂટીનલી આપણે જે બ્લડ ડોનેશન હોય છે એના માટે આપણે વેઇનને પંક્ચર કરીએ છીએ. ઓકે, બટ ક્યારે તમે ડીપ કરી નાખ્યું, તમે આર્ટિરિયલ પંક્ચર કરી નાખ્યું. હવે આર્ટિરિયલ પંક્ચરમાં જે બ્લડ છે એ બહુ આર્ટરીઝમાં બ્લડ બહુ ફોર્સથી વહે છે. ઓકે, તો એમાં જે અને બ્લડના કલર પણ હોય છે એ બીજા હોય છે. હવે આર્ટરી આપણે આઈડિયલી પંક્ચર નહીં કરવાનું, તો એમના જ્યારે પંક્ચર થઈ ગયું તો તમારે શું કરવાનું, એમાં બહુ થોડું વધારે પ્રેશર આપવાનું. ઓકે, અને જે હાથ હોય એમને તમારે હાર્ટના લેવલના ઉપર રાખવાનું, એવી રીતે. ઓકે, પછી તમારે પેશન્ટને રિઅશ્યોર કરી દેવાનું કે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. 10-15 મિનિટ સુધી પછી ઓઝિંગ સ્ટોપ થઈ જશે. ઓકે, હવે આપણે કેવી રીતે આ બધા જે રિએક્શન છે એમને કેવી રીતે મિનિમાઇઝ કરીએ, કેવી રીતે એને ઓછામાં ઓછા રાખીએ. ઓકે, તો ડોનરને આપણે એજ્યુકેટ કરીએ બિફોર ડોનેશનના પહેલાં અને પછી. ઓકે, અને જે આપણે બ્લડ લઈએ, ઓકે, એ ડોનરના બોડી વેટ પ્રમાણે હોય. પર કેજી બોડી વેટથી આપણે 8 to 9 ml જ લેવાનું. ઓકે, અને ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ આપણે રાખવાનું, જેમ અમારે ત્યાં ટીવી ચાલે છે. ઓકે, તો પેશન્ટના થોડા માઇન્ડ ડિસ્ટ્રેક્ટેડ રહે. અને ડોનેશન પહેલાં હાઇડ્રેટ કરવાનું પેશન્ટને, કારણ તરત જ 350 ml કે 450 ml આપવા પછી પેશન્ટને હાઇપોટેન્શન નહીં થઈ જાય, કાં બીપી લો નહીં થઈ જાય. એટલે અમે ત્યાં ફ્રૂટી કી આપીએ છીએ ડોનરને પીવા માટે. ઓકે, અને પછી જ્યારે બ્લડ આપણે ડોનેટ કરીએ ત્યારે રિધમિક કોન્ટ્રાક્શન માટે આપણે તમે લોકોને બધાને ખબર હશે, આપણે ઓલા બોલ આપીએ છીએ, બરાબર. ત્યારે મસલના રિધમિક કોન્ટ્રાક્શન થતું હશે. ઓકે, હવે જે આપણા લેક્ચરના 3rd પાર્ટ છે એમાં ટાઈપ્સ ઓફ ડોનર આપણે જોવાનું અને ડોનરને સ્ક્રીનિંગના ક્રાઇટેરિયા જોવાનું. એમાં શું થાય, ડોનર સ્ક્રીનિંગ ક્રાઇટેરિયા એટલે શું કે કયા લોકો ડોનેટ કરી શકે અને કયા લોકો બ્લડ ડોનેટ ના કરી શકે. કારણ જે બ્લડની સેફટી હોય એ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. કારણ જે બ્લડ જ ઇન્ફેક્ટેડ હોય, બ્લડમાં જ પ્રોબ્લેમ હોય, તો જેને બ્લડ મળવાનું હોય, જે દર્દી હોય, જે પેશન્ટ હોય, જે બ્લડના રેસિપિયન્ટ હોય, એમને પણ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. અને એ બીજા આવે છે ટ્રાન્સફ્યુઝન રિએક્શન એમને થઈ શકે. ઓકે, એ ક્યારેક જાનલેવા પણ થઈ શકે પેશન્ટ માટે. એટલે આપણે ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં આપણે ટાઈપ્સ ઓફ ડોનર જોઈએ. એમાં સૌથી પહેલાં વોલન્ટરી ડોનર, જે સ્વતઃ ડોનેટ કરે છે, પોતાની ઈચ્છાથી ડોનેટ કરે છે. ઓકે, રિપ્લેસમેન્ટ ડોનર, જે આપણે મોટા ભાગે હોય છે કે કોઈના દર્દી, કોઈના સગા દાખલ હોય તો આપણે એ લોકો જમા કરાવે પછી આપણે એને બ્લડ આપીએ સામેથી. કારણ આપણે અહીંયા પૈસાથી બ્લડ વેચાતું નથી. કોઈ પણ સરકારી બ્લડ બેંકમાં તમે પૈસા આપીને બ્લડ ના લઈ શકો, એ ઇલીગલ છે, કાનૂનન જુર્મ છે. ઓકે, ઓટોલોગસ બ્લડ ડોનર, જે પોતાના માટે બ્લડ ડોનેટ કરે. જેમ કે કોઈની સર્જરી 3 દિવસ પછી 4 દિવસ પછી પ્લાન છે, તો એ પોતા માટે બ્લડ ડોનેટ કરીને એ સ્ટોર રાખી શકે. કાં તો PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા હોય છે, જે બહુ બધા કોસ્મેટિક પ્રોસિજરમાં યુઝ થાય છે. એવી રીતે એ પોતા માટે બ્લડ ડોનેટ કરી શકે. પછી એફેરેસિસ ડોનર્સ, એમાં એ લોકો કમ્પોનન્ટ માટે બ્લડ ડોનેટ કરી શકે પ્રોસેસ ઓફ સેલ સેપરેશનથી. એફેરેસિસ મશીન આવે છે, એમાં બ્લડ સેપરેટ થઈ જાય છે, બ્લડ આપણે પાછા મોકલી આપીએ છીએ અને પ્લાઝમામાં જે એન્ટીબોડી છે એ એક્સચેન્જ થઈ જાય છે. અને પ્રોફેશનલ ડોનર્સ એ લોકો હોય છે જે વારંવાર બ્લડ ડોનેટ કરે છે, પણ એ રેગ્યુલર ડોનરથી ડિફરન્ટ હોય છે. કારણ જે રેગ્યુલર ડોનર હોય છે એના માટે ટાઈમ પીરિયડ હોય છે કે કેટલા ટાઈમ પછી એ લોકો બ્લડ ડોનેટ કરી શકે. ઓકે, બટ પ્રોફેશનલ ડોનર્સ 1 મહિના 2 મહિના પછી પૈસા લઈને બ્લડ આપે છે, તો એ ઇલીગલ છે, બેન છે ઇન્ડિયામાં. પ્રોફેશનલ ડોનર્સ ઇન્ડિયામાં ચાલતા નથી. ઓકે, હવે ડોનર સિલેક્શન ક્રાઇટેરિયા શું હોય છે. જ્યારે ડોનર આપણી પાસે હોય છે, ઓકે, એમના આપણે રિસેપ્શન પર એક ફોર્મ ભરવા માટે આપીએ છીએ. એમાં ડોનર બધી એમની વિગતો આપે છે. પછી એમનું આપણે ટેસ્ટિંગ કરીએ. એના પહેલાં આપણે એમની સ્ક્રીનિંગ કરીએ. સ્ક્રીનિંગ એટલે આપણે એમને અમુક વસ્તુઓ પૂછીએ કે એ ફિઝિકલી ફિટ છે કે નહીં બ્લડ ડોનેટ કરવા માટે. ઓકે, હવે
જો એ ફર્સ્ટ ટાઈમ ડોનર હોય તો વાંધો નથી, પણ જો એમને પહેલાં બ્લડ ડોનેટ કરવું હોય તો પહેલાં બ્લડ ડોનેટ કરેલું હોય તો મિનિમમ 3 મંથ્સનો હોવો જ જોઈએ ગેપ. ઓકે, એટલે જે મેલ્સ હોય એના માટે 3 મંથ્સનું ગેપ જરૂરી છે. ફિમેલ્સ માટે હવે નવા ક્રાઇટેરિયા પ્રમાણે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે જે 11 માર્ચ 2020માં આવી છે એના પ્રમાણે હવે 4 મહિનાના ગેપ હોવું જોઈએ ફોર ફિમેલ્સ. મેલ્સ માટે 3 મંથ્સનું ગેપ મસ્ટ છે. ઓકે, એન્ડ ડોનરની હેલ્થ સારી હોવી જોઈએ, ફિઝિકલી અને ફિટ હોવું જોઈએ. ઓકે, ફિઝિકલી અને મેન્ટલી બોથ, અને ગુડ હેલ્થમાં હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ ડોનર. ઓકે, એન્ડ કોઈ જેલના એ કેદી ના હોવું જોઈએ, એમને એ બહુ વધારે બહાર સંબંધ રાખે એવા ડોનર નથી હોવું જોઈએ, અને ડ્રગ અડિક્ટ કે જે ડ્રગ લે છે એવા ડોનર ના હોવા જોઈએ. ઓકે, ડોનર માટે એક જનરલ ક્રાઇટેરિયા હોવા જોઈએ. પછી ટેમ્પરરી ડેફરલ ક્રાઇટેરિયા અને પરમનન્ટ ડેફરલ. ડેફરલ એટલે જે લોકો બ્લડ ડોનેટ ના કરી શકે ગમે તે કારણ માટે. ઓકે, એમાં ટેમ્પરરી હોય છે. ટેમ્પરરી એટલે થોડા ટાઈમ માટે. પછી જ્યારે એમને જે ઇન્ફેક્શન છે કે જે એમની પ્રોબ્લેમ છે એ મટી જાય પછી એ લોકો ફરીથી બ્લડ ડોનેટ કરી શકે. એન્ડ પરમનન્ટ ડેફરલ એટલે એ લોકો ક્યારેય બ્લડ ડોનેટ ના કરી શકે, કારણ એનાથી જેને બ્લડ મળશે એમને પણ કંઈ પ્રોબ્લેમ થઈ શકે અને એમને પોતાને પણ પ્રોબ્લેમ થઈ શકે, એટલે એ લોકો પરમનન્ટ ડેફરલમાં આવે છે. ઓકે, જનરલ ક્રાઇટેરિયા જેમ મેં પહેલાં કીધું, ડોનર 18 વર્ષથી 65 વર્ષ સુધી હોવો જોઈએ. ઓકે, ફર્સ્ટ ટાઈમ જે પહેલી વાર ડોનેટ કરે છે એમની ઉંમર 60 વર્ષથી વધારે ના હોવી જોઈએ. ઓકે, મેલ્સ માટે ધેન 45 kg જે આપણે 350 ml જે સિંગલ બેગ લઈએ એમના માટે મિનિમમ વેટ 45 kg હોવા જોઈએ. 45 kgથી તમારા વેટ ઓછા છે તો તમે બ્લડ ડોનેટ ના કરી શકો. અને જે 450 mlના છે એમાં નવા ક્રાઇટેરિયા પ્રમાણે તમારું વેટ 55 kg હોવા જોઈએ. ઓકે, ટેમ્પરેચર એન્ડ પલ્સ નોર્મલ હોવો જોઈએ. પલ્સ 60 to 100 હોવું જોઈએ, 60 થી 100ના વચ્ચે હોવો જોઈએ. એન્ડ ટેમ્પરેચર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કાં તો 98.4 ડિગ્રી ફેરનહાઇટ હોવા જોઈએ. વધારે ટેમ્પરેચર હોય કે લો ટેમ્પરેચર હોય એ લોકો ના ડોનેટ કરી શકે. અને જે બીપી હોવા જોઈએ એ વિધિન નોર્મલ રેન્જ હોવો જોઈએ. દેટ ઇઝ 110 to 140 સિસ્ટોલિક એન્ડ 60 to 90 ડાયસ્ટોલિક. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જે છે આપણા માટે, હિમોગ્લોબિન 12.5થી વધારે હોવું જોઈએ. એનાથી ઓછા હોય તો તમે બ્લડ ડોનેટ ના કરી શકો, કારણ એ બ્લડના વન ઓફ ધ ક્રાઇટેરિયા છે. હિમોગ્લોબિન જે આયર્ન કન્ટેન્ટ હોય બ્લડના એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, ડોનરને કોઈ શ્વાસની તકલીફ ના હોવી જોઈએ, દેટ ઇઝ અક્યુટ રેસ્પિરેટરી ડિઝીઝ. અને જ્યાં આપથી આપણે બ્લડ લેવાનું છે જે સ્કિનના સાઇડ છે, ઓકે, ફ્લેબોટમીના જે સાઇડ છે, જે હાથની જે જગ્યા છે ત્યાં કોઈ ઇન્ફેક્શન ના હોવું જોઈએ. અને ડોનરને એવી કોઈ ડિઝીઝ ના હોવો જોઈએ, એવા કોઈ રોગ ના હોવા જોઈએ જે બ્લડથી જેને સંક્રમણ થાય છે. અને જે ડોનરના હાથ છે એને ઉપર આપણે કોઈ પણ સ્કાર, કોઈ પણ નિશાન, ઘાવ કાં મલ્ટિપલ નીડલના માર્ક્સ ના હોવા જોઈએ. ઓકે, કારણ એ બધા ડ્રગ અબ્યુઝર હોઈ શકે કાં તો પ્રોફેશનલ ડોનર થઈ શકે. એટલે એ બધું તમારે જ્યારે તમે ફ્લેબોટમી કરવા જાઓ આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે ટેમ્પરરી ડેફરલ જેમાં પહેલાં કીધું કે ટેમ્પરરી ડેફરલ એટલે થોડા ટાઈમ માટે આ લોકો જે એમને પ્રોબ્લેમ છે એના માટે એ લોકો થોડા ટાઈમ માટે એ લોકો બ્લડ ના ડોનેટ કરી શકે, પણ જ્યારે એમની પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય ત્યારે એ લોકો કરી શકે. તો સૌથી પહેલાં છે ફિમેલ માટે, જે અબોર્શન ફિમેલના જેને અબોર્શન થઈ ગયા હોય તો એ 6 મહિના પછી બ્લડ ડોનેટ કરી શકે. પછી બ્લડ ટ્રાન્સફ્યુઝન, જેમ કોઈને જે બ્લડ ટ્રાન્સફ્યુઝ કરેલું હોય, લોહી ચડેલું હોય, બરાબર, એ લોકો 1 વર્ષ પછી જ કરી શકે. પહેલાં ક્રાઇટેરિયા પ્રમાણે 6 મહિના હતા, બટ હવે 1 વર્ષ થઈ ગયું છે. ઓકે, પછી સર્જરી, માઇનર સર્જરી જે હોય તો તમે 6 મહિના પછી કરી શકો. મેજર સર્જરી જો થયેલી હોય તો તમે 1 વર્ષ પછી કરી શકો. ટાઇફોઇડ થયેલા હોય તો તમે 1 વર્ષ પછી, જ્યારે તમે ક્યોર થઈ ગયા હોય 1 વર્ષ પછી તમે ડોનેટ કરી શકો. પછી મલેરિયા હોય, ઓકે, અને તમારું ટ્રીટમેન્ટ થઈ ગયું હોય તો તમે 3 મહિના પછી બ્લડ ડોનેટ કરી શકો. જો તમે ટેટુ કરાવેલા હો, બરાબર, ટેટુ કંઈ તમે કરાવેલો બોડીમાં ક્યાંય પણ, તો તમે 6 મહિના પછી ડોનેટ કરી શકો. ઓકે, જે લેડીઝ હોય એ લોકો બ્રેસ્ટ ફીડ કરાવે એમના નાના બાળકોને, એ લોકો જ્યાં સુધી એમના બ્રેસ્ટ ફીડિંગનો ટાઈમ હોય ત્યાં સુધી આ ડોનેટ નહીં કરી શકે. એકવાર બ્રેસ્ટ ફીડિંગ પતી જાય પછી એ લોકો કરી શકે. અને પછી જે રસી મુકાવેલી હોય એમાં જે હોય, જે લાઈવ વેક્સિન્સ હોય, જેમ MMR હોય, મિઝલ્સ, મમ્સ, રૂબેલા માટે કાં તો પોલિયો માટે, એમને તમે 1 મહિના પછી ડોનેટ કરી શકો કાં 28 ડેઝ તમે લઈ લો. અને બીજા જે કિલ્ડ વેક્સિન હોય કાં તો ટોક્સોઇડ્સ હોય,
જેમ કોલરાની હોય, ટાઇફોઇડની હોય, ટેટનસનો હોય, એમાં તમે 15 દિવસ પછી ડોનેટ કરી શકો. ઓકે. પછી રેબીઝ વેક્સિનેશનમાં 1 વર્ષનું ટાઈમ હોય છે. 1 વર્ષ વેક્સિનને તમારા આખું કોર્સ પતી જાય એના 1 વર્ષ પછી તમે ડોનેટ કરી શકો. આ તમારે ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી છે હેપેટાઇટિસની, કાં તમારે ક્લોઝમાં તમારે કોઈ બીજા કોઈ હોય રિલેટિવ જે તમારે આજુબાજુ નજીક રહેતા હોય, તો એ તમારે કોન્ટેક્ટમાં હોય, તમને પોતાને નહીં થયું, એક એમાં ડિફરન્સ છે કે તમારા જે ક્લોઝ કોન્ટેક્ટ હોય કાં તો ફેમિલી મેમ્બર હોય, એમને કોઈને હેપેટાઇટિસ થયેલું હોય તો તમે 1 વર્ષ પછી ડોનેટ કરી શકો. તમને પોતાને નહીં થઈ, આમાં પ્લીઝ તમે ધ્યાન રાખજો. અને ઇમ્યુનોગ્લોબ્યુલિન કોઈને આપેલા હોય તો 1 વર્ષ પછી આ લોકો ડોનેટ કરી શકે. જો ડેન્ગ્યુ કાં તો ચિકનગુનિયા થયેલું હોય તો જ્યારે તમે આમ ક્યોર થઈ જાઓ, એટલે તમે જ્યારે સારા થઈ જાઓ એના 6 મહિના પછી તમે બ્લડ ડોનેટ કરી શકો. હવે પરમનન્ટ ડેફરલ ક્રાઇટેરિયા. પરમનન્ટ એટલે આ લોકો ક્યારેય બ્લડ ડોનેટ કરી નહીં શકે. એમાં અમુક છે જેમાં ચેન્જીસ છે એઝ પર નવી ગાઈડલાઇન્સ, તો એ હું તમને બતાવીશ. હવે જે લોકોને કેન્સર હોય એ લોકો ક્યારેય બ્લડ ડોનેટ નહીં કરી શકે, કારણ કેન્સરના સેલ્સ પણ બ્લડથી ટ્રાન્સફર થાય છે. બીજા હાર્ટ ડિઝીઝ એ લોકો નહીં કરી શકે. જેમના અબનોર્મલ બ્લીડિંગ ટેન્ડન્સીઝ હોય, જેમને બ્લડ ક્લોટ નથી થતું બરાબરથી, ઓકે, બીજા બધા પ્રોટીન સી, પ્રોટીન એસ, ફેક્ટર્સ 8, 9 આ બધીને જે કોઈ ડેફિશિયન્સી હોય આ લોકો નહીં કરી શકે. પછી અનએક્સપ્લેન્ડ વેટ લોસ. અનએક્સપ્લેન્ડ વેટ લોસ એટલે કે વેટ લોસ થાય છે, વજન ઓછું થાય છે, પણ કારણ તમને ખબર નથી, એટલે આ લોકો પણ નહીં કરી શકે. અને ડાયાબિટીસ, જેમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવું પડે, આવા લોકો જેમને ડાયાબિટીસ છે પણ એમને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે, આ લોકો પણ નહીં આપી શકે. પણ જે લોકો ગોળીઓ લે છે ડાયાબિટીસ માટે, બરાબર, અને તમને ખબર છે કે છેલ્લે 1 મહિનામાં કઈ ડોઝ નથી ચેન્જ થઈ, કઈ ગોળી નથી ચેન્જ થઈ, એ લોકોને જો ડાયાબિટીસ હોય પણ ગોળીના ડોઝ નથી ચેન્જ થઈ અને ગોળીના ટાઈપ નથી ચેન્જ થઈ, એ લોકો ડોનેટ કરી શકે. ઓકે. હેપેટાઇટિસ ઇન્ફેક્શન. હવે તમને પોતાને થયું છે, પહેલાં આપણે જોયું ટેમ્પરરી ડેફરલમાં કે જેમને આજુબાજુના અને ખાસ ફેમિલી મેમ્બર્સને થયેલું હોય એ લોકો 1 વર્ષ સુધી ના ડોનેટ કરી શકે. બટ આ હવે પરમનન્ટમાં શું આવે છે, નવા ક્રાઇટેરિયા પ્રમાણે આવે છે કે જેમને પોતાને થયું હોય, તો જે લોકોને હેપેટાઇટિસ A અને E થયેલું હોય, રાઈટ, જેના ફિકો ઓરલ ટ્રાન્સમિશન હોય, એ લોકો 1 વર્ષ પછી ડોનેટ કરી શકે. બટ જે લોકોને હેપેટાઇટિસ B અને C, જેના સંક્રમણ બ્લડથી થાય છે, લોહીથી થાય છે, એ લોકો ક્યારેય બ્લડ નહીં ડોનેટ કરી શકે. ઓકે. પછી ક્રોનિક નેફ્રાઇટિસ એટલે કિડનીના લાંબા સુધી ચાલવા ઇન્ફેક્શન, એ લોકો નહીં કરી શકે. પછી જેમને સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે, જે HIV એડ્સનું છે, એ લોકો તો ક્યારેય જ નહીં કરી શકે. ઓકે. પછી જે લોકોને લીવરના ડિઝીઝ હોય, અને પછી ટીબીમાં હવે નવા ગાઈડલાઇન્સ પ્રમાણે જે લોકોને ટીબી થયેલી હોય પછી એ લોકો ક્યોર થઈ ગયા હોય, એમને ઇલાજ કમ્પ્લીટ હોય, ટીબીના કોઈ લક્ષણ નથી રહેતા, એ લોકો 2 વર્ષ પછી ડોનેટ કરી શકે. પછી પોલિસાયથેમિયા વેરા, જેમાં હિમોગ્લોબિન વધી જાય છે, RBCs વધી જાય છે, એ લોકો નહીં કરી શકે. ઓકે. એસ્થમા હોય, એપિલેપ્સી હોય, એપિલેપ્સી એટલે આંખડીની બીમારી, પછી લેપ્રેસી અને કુષ્ઠરોગ, પછી સ્કીઝોફ્રેનિયા જે એક સાયકેટ્રિક ડિસઓર્ડર છે, એ લોકો ક્યારેય નહીં કરી શકે. અને એન્ડોક્રાઇન, જેમાં થાઇરોઇડ હોય લોકોને, ઓકે, થાઇરોટોક્સિકોસિસ હોય, હાઇપરથાઇરોઇડ, હાઇપોથાઇરોઇડ, એ લોકો બ્લડ ક્યારેય ડોનેટ નહીં કરી શકે. તો એ બધી વસ્તુઓને તમારે ધ્યાન રાખવાનું જ્યારે ડોનર તમારી પાસે આવે. આ બધું તમને એમને પૂછવાનું, અને જે તમે ફોર્મ આપો એમાં પણ ભરવાનું તમે રાખો. તો આ તમારે જે સ્ક્રીનિંગ ક્રાઇટેરિયા છે એ તમે સરખી રીતે જો ડોનરને પૂછશો, બરાબર, તો પછી તમારે લોહી લેવાનું બહુ પ્રોબ્લેમ નહીં આવે. આ બધા અમારા રેફરન્સીસ છે. થેન્ક યુ. હવે આ ક્વેશ્ચન્સ છે જે તમારે આમ આન્સર કરી દેવાનું. તમારા નામ લખવાનું, તમારા રોલ નંબર અને તમારા જે ID છે એ લખવાનું, અને વિધિન 2 days, ઓકે, આજના 2 દિવસ પછી તમારા એક ઈમેલ ID આવશે, એને ઉપર આન્સર બધા લખીને મેલ કરી નાખવાનું છે.